નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કેપેસિટર અને એના કેપેસિટન્સની વાત કરેલી, બરોબર? અને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર પણ ધાર્યું, તો એ સૂત્ર તમે યાદ રાખજો. હવે આજે આપણે જે ટોપિક ભણવો છે એ કયો છે તો કે કેપેસિટર આપણી પાસે ઓલરેડી તૈયાર છે, સમાંતર પ્લેટ કેપેસિટર. એની અંદર આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો એના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ આપણે સમજવું છે. પણ એના માટે થોડુંક આપણે વિદ્યુત ક્ષેત્રનો કેવો ચેન્જ થાય છે એ ડાઇલેક્ટ્રિકની અંદર એની થોડીક માહિતી મેળવી લઈએ. આપણે એ થિયરી ડિટેલમાં રૂટીન ક્લાસમાં ભણીશું, રેગ્યુલરમાં. પણ અત્યાર પૂરતું થિયરી સમજવા જેટલું જરૂરી છે એની હું તમને નોંધ કરાવી દઉં. ખાલી તમારે યાદ રાખવાનું છે, અત્યારે લખવાની જરૂર નથી, તો તમે ધ્યાન રાખજો. કાલે જે આપણે વાત કરી હતી એ છે કે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે. માની લો કે બંને પ્લેટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે સ્મોલ ડી છે, આ વાત કરી હતી આપણે. એક પ્લેટ ઉપર અંદર ધન વીજભાર છે એટલો જ બીજી ઉપર અહીંયા ઋણ છે. તો સમજ માટે હું અત્યારે એને બહાર દર્શાવું છું, બરોબર? આ વીજભારને અત્યારે આપણે બહાર લખીએ છીએ. આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, આના ઉપર વીજભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા. આનું ક્ષેત્રફળ એ હતું, સેમ આનું પણ એ જ હતું. અને આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હોય એને આપણે કહી દઈએ E0. અને તમે બાહ્ય ક્ષેત્ર પણ લાગુ પાડી શકશો, કહી શકશો. કેમ? કારણ કે આની અંદર ડાઇલેક્ટ્રિક મૂકવાનું હજુ બાકી છે, તો આને આપણે બાહ્ય ક્ષેત્ર કહીએ. આની વેલ્યુ કાલે આપણે મેળવેલી સિગ્મા બાય એપ્સિલોન 0. બહાર ક્ષેત્ર શૂન્ય હોય. ગઈકાલે આ વાત થઈ હતી આપણી સમાંતર પ્લેટ કેપેસિટર માટે. હવે આપણે જે સમજવાનું છે કે ધારી લો કે આની અંદર હું એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરું સમજ માટે, અને ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ, એની લંબાઈ પણ લગભગ d માની લઈએ, એટલે કમ્પ્લીટલી પ્લેટ કેપેસિટર ફિલ અપ થઈ ગયું છે ડાઇલેક્ટ્રિક થી, અને ક્ષેત્રફળ a માની લઈએ. તો આ જે ડાઇલેક્ટ્રિક છે એ બે પ્રકારના અણુઓ બનેલો હોય, આપણે વાત કરી હતી. એક તો ધ્રુવીય અણુ હોઈ શકે અને બીજા અધ્રુવીય અણુ. પહેલા ચેપ્ટરમાં આપણે વાત કરેલી, બરોબર? તો અત્યાર પૂરતું આપણે સમજીએ કે એ અધ્રુવીય અણુનો બનેલો છે. હવે અધ્રુવીય અણુમાં હોય શું તો કે જ્યાં ધન વીજભાર છે ત્યાં જ ઋણ વીજભાર હોય, મતલબ બે એકબીજા ઉપર સંપાત થયેલા હોય. તો શરૂઆતમાં કોઈ ડાયપોલ મોમેન્ટ એની પાસે હોતી નથી. દરેક અણુની વાત કરીએ, હવે દરેક અણુ પાસે તો છે જ નહીં, તો ઓવરઓલ આખા પદાર્થ પાસે ક્યાંથી હોવાની, મતલબ આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ પણ કેવી થવાની? 0, કારણ કે દરેક અણુની 0 છે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એના કારણે ધન અને ઋણ વીજભાર છૂટા પડે. ક્ષેત્રની દિશામાં કયો જાય? ક્ષેત્રની દિશા ધનથી ઋણ છે, તો આ ઋણ બાજુ કયો ખેંચાય? ધન વીજભાર. તો સમજી લઈએ કે એ અણુઓ જે છે, હું સમજ માટે આવો આકાર બનાવું છું ડમ્બેલ ટાઈપનો. આ અણુ છે એવું સમજી લો. તો અહીંયા ઋણ વીજભાર, અહીંયા ધન, અહીંયા ઋણ, અહીંયા ધન, અહીંયા ઋણ, અહીંયા ધન. આવું આખા પદાર્થમાં થશે. નીચે આપણે સમજ માટે બનાવીએ, જુઓ. તમે સમજ માટે ચોરસ બોક્સ પણ કરી શકશો, લંબગોળ પણ કરી શકો. તમને જે સરળ પડે એ કરવાનું છે, બરોબર? આ બધી જગ્યાએ કયા આવશે? ઋણ. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અને ક્ષેત્રની દિશામાં ધન. તો આવા તો અસંખ્ય અણુઓ હોય એની અંદર, અસંખ્ય ડાયપોલ છે હવે પ્રેરિત થશે. કેમ કે આ બંને એકબીજા ઉપર સંપાત થયેલા હતા અને હવે આપણે ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે હવે બંને છૂટા પડી ગયા છે. ક્લિયર વસ્તુ છે આ? તો તમે જુઓ તો આવા તો અસંખ્ય અણુ હોય, તો આ બાજુબાજુના અણુ જરાક વિચારો તો તમે. આ બાજુબાજુના ધન અને ઋણ જુઓ, બાજુબાજુનું ડાયપોલ ચેક કરો. ધન અને ઋણ એકબીજાને અસર નાબૂદ કરે તો એની તો અસર કેન્સલ થઈ ગઈ. એવી રીતે આ બે બાજુબાજુના જુઓ, એ પણ એકબીજાને અસરને નાબૂદ કરે તો એ પણ કેન્સલ થઈ ગયા. તો તમે જરાક ચેક કરો તો કે આ જે લાઈન છે ડાઇલેક્ટ્રિકની અંદરની એ ઋણ વીજભાર, અને આ ધન વીજભારને કોઈ કેન્સલ કરવા વાળું છે. ડાઇલેક્ટ્રિકની અંદર જ જોજો, બહારના વીજભાર સાથે તમે એને 0 નહીં કરી દેતા, આપણે અંદર જ જોવાનું છે. આ પાસેના છે કેન્સલ કરે એકબીજાને અસર, કેમ કે ધન ઋણ સાવ નજીક છે તો એ નલિફાઈ થઈ જાય, એની અસર શૂન્ય થઈ જાય. અને આ જે ઋણ વીજભાર વધ્યો આ બાજુ, અને અહીંયા જે ધન વીજભાર વધ્યો એને કોઈ કેન્સલ કરવા વાળા છે આજુબાજુમાં? છે જ નહીં. મેં કીધું એમ, આની સાથે એને 0 નહીં કરી દેતા, એવું સમજવાનું નથી. આપણે ખાલી ડાઇલેક્ટ્રિકની અંદર સમજીએ. તો અહીંયા પરિણામી કયો વધ્યો? ધન, સોરી ઋણ. અને અહીંયા પરિણામી કયો વધ્યો? ધન. આ કયો વીજભાર છે ભાઈ? પ્રેરિત વીજભાર છે, જે આપણે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડવાને કારણે પ્રેરિત કરેલો છે. તો હવે બાકીનું બધું કાઢી નાખીએ અને એ ડાઇલેક્ટ્રિકને ફરીવાર થોડો દર્શાવી દઈએ. ચાલો હું એક આકૃતિ પાછી રીડ્રો કરી દઉં છું. મારું કામ અત્યારે તમને વિદ્યુત ક્ષેત્ર સમજાવવાનું છે. તો હવે આપણે થોડું ફટાફટ સમજી લઈએ કે આ ડાઇલેક્ટ્રિકનો ટુકડો હતો, અહીંયા કેપેસિટરની પેલી પ્લેટ હતી. સમજ માટે થોડુંક મેં ડિસ્ટન્સ રાખેલું છે, બરોબર? અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ d છે. આની જાડાઈ પણ d છે. સમજ માટે ભલે ગેપ લ્યો.
અહીંયા ધન વીજભાર હતો એ પ્લસ સિગ્મા પૃષ્ઠ ઘનતા હતી, અહીંયા બધે ઋણ વીજભાર છે ત્યાં માઈનસ સિગ્મા. અહીંયા કયો વીજભાર બચેલો તો કે ઋણ, અહીંયા કયો બચ્યો ભાઈ તો કે ધન, અને આ તો પ્રેરિત વીજભાર છે. આ જે પ્રેરિત વીજભાર છે અને એને આપણે કહીએ એની વીજભારની પૃષ્ઠ ઘનતાને કહીએ સિગ્મા બી, મતલબ કે બંધિત છે. આ બંધિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. કેમ બંધિત છે? કેમ કે ડાઇલેક્ટ્રિક છે તો એની અંદર છે એ એના અણુ ઇલેક્ટ્રોન છે ગતિ કરવા માટે મુક્ત હોતા નથી, સુવાહક જેવું ડાઇલેક્ટ્રિકમાં હોતું નથી. તો આ બંધિત વીજભારની પૃષ્ઠ ઘનતા થઈ ગઈ. સેમ આ પણ બંધિત વીજભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા બી, અને આપણે પ્લસ કહીએ અને આપણે માઈનસ કહીએ. તો આ પ્રેરિત વીજભાર જુઓ એનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર તો ધનથી ઋણ હોય, તો અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું જેને આપણે EI કહીએ. I બોલે તો ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર માટે. તો ડાઇલેક્ટ્રિકની અંદર બે વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં છે, એક તો બાહ્ય જે લાગુ પાડ્યું હતું એ, અને બીજું આ પ્રેરિત વીજભારનું મળ્યું એ. બંનેની દિશા વિરુદ્ધ છે, પણ તમે લોજિકલી વિચારીને જુઓ કે આ બંનેમાંથી મોટો કોણ હોય? તો સીધી વાત છે અહીંયા અંદરો અંદર છે વીજભારની અસર ઘણી બધી નાબૂદ થઈ ગઈ છે. તો આ જે ચાર્જ વધ્યો છે એનું જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર મળ્યું એની અસર બાહ્ય ક્ષેત્ર કરતા કેવી હોવાની ભાઈ? ઓછી હોવાની, કેમ કે અંદરો અંદર આ ચાર્જનું છે એ બેઝિક સરવાળો બાજુમાં થઈને એની અસર તો ઘણી બધી ઓલરેડી નાબૂદ થઈ ગઈ છે. તો જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હોય આની અંદર, એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું. એ પરિણામી વિદ્યુત ક્ષેત્રને આપણે E કહેતા હોઈએ તો એ થશે E0 EI. બોલો બરાબર છે? આ જોઈ લેજો જરાક. આ ક્ષેત્ર મોટું છે, આ ક્ષેત્ર નાનું છે, બંનેની દિશા વિરુદ્ધ છે, તો પરિણામી મારે આ રીતે લખવું જોઈએ. હવે આને આપણે સાબિતી લેવાની બાકી, મેં એમ કીધું. તો આપણે હવે ટૂંકમાં યાદ રાખીએ, આજે માધ્યમ દાખલ કર્યો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો ભાઈ? K છે. તો આજે વિદ્યુત ક્ષેત્ર મળશે, આની અંદર કિંમતો મૂક્યા પછી એ આવું કંઈક મળશે E0/K. મતલબ કે આ ડાઇલેક્ટ્રિક હતો નહીં ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર હતું E0 એના કરતા હવે જ્યારે ડાઇલેક્ટ્રિક હશે ત્યારે એ જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલામાં ભાગવું થઈ જશે? Kમાં ભાગવું. આવું સેમ ટુ સેમ આપણે પહેલા ચેપ્ટરમાં બળ માટે કરેલું, યાદ હોય તો, કે ભાઈ માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા એ Kમાં ભાગવું હોય. એના જેવું જ કંઈક તમને રિલેશન અહીંયા મળે છે. તો અત્યાર પૂરતું આપણી જે થિયરી હવે સમજવાના છીએ એના માટે તમે ખાલી આટલું યાદ રાખી લો કે ભાઈ આજે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે, એમાં લખ્યું જ છે. તો એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય ક્ષેત્ર એટલે કે શૂન્યાવકાશના ક્ષેત્ર કરતા કેટલામાં ભાગવું હોય ભાઈ? Kમાં ભાગવું. આ કોની અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે? ડાઇલેક્ટ્રિકની અંદરનું. ડાઇલેક્ટ્રિક પદાર્થનો મૂકેલો છે એની અંદરનું આ ક્ષેત્ર છે. આટલી નોંધ ખાલી તમારી સમજ માટે અત્યાર પૂરતી કરી રાખો, આપણે થિયરી ભણીશું ત્યારે આપણે જોઈ લઈશું. તો આટલી વસ્તુ ક્લિયર છે અને બરાબર યાદ રાખજો, હું આનો ઉપયોગ કરીશ. ઓકે, ચાલો. એ સિવાય આપણે જે સમજી ગયા એની પણ વાત કરી લઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આવશે ભાઈ C = ε0A/d. તો આ દરેક ઇક્વેશન તમને યાદ હોવા જોઈએ. પછી આ સિગ્મા પણ તમને ખબર છે, આનો આપણો વીજભાર ખબર હોય Q, આનું ક્ષેત્રફળ ખબર છે A, તો Q/A કરીએ, Q/A એટલે સિગ્મા મળી જાય. તો આ દરેક બાબતો બેઝિક આપણને ખ્યાલ છે. હવે આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ કેપેસિટન્સ ઉપર ડાઇલેક્ટ્રિકની અસર. ઓકે, ચાલો. તો આની તમે નોંધ કરી લેજો થોડી વાર પૂરતી અને પછી આપણે સમજી લઈએ. ઓકે, ટાઇટલ આપી દઈએ આપણે કેપેસિટન્સ પર ડાઈ ઇલેક્ટ્રિકની અસર. ઓકે, પેલી આકૃતિ તમે ઓલરેડી ડ્રો કરેલી છે, સિગ્મા હતો, સિગ્મા બી લખેલો, તમામ વસ્તુ ખ્યાલ છે. એને જરાક તમે ધ્યાનમાં લેજો, હું જરૂર પડશે તો આકૃતિ બનાવી દઈશ અથવા હું સાઈડમાં બનાવી દઉં. ચાલો, અહીંયા હવે આપણે થોડુંક નાનું આકૃતિ બનાવીશું સમજ માટે. અહીંયા મેં બે પ્લેટ લીધી છે કેપેસિટરની, જેના ઉપર વીજભાર મૂકેલા છે. આના ઉપર પ્લસ સિગ્મા, આના ઉપર માઇનસ સિગ્મા. અને અહીંયા જે અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો હતો એની અંદર જે વીજભારો પ્રેરિત થયેલા એ હતા, અહીંયા બધા ઋણ હતા અને અહીંયા બધા ધન હતા. બાહ્ય ક્ષેત્ર એટલે આ રીતે હતું, અંદરનું ક્ષેત્ર એટલે આ રીતે હતું. આ તમામ વસ્તુ આપણને ખ્યાલ છે. આને આપણે કીધો માઇનસ સિગ્મા બી અને આપણે કીધો પ્લસ સિગ્મા બી.
ને આ જે ઘટના બને ને કે આ આપણને વીજભારો મળે, ડાયપોલ મળે, એને ધ્રુવીભવનની ઘટના કહેવાય. તો ઘણીવાર અહીંયા તમને સિગ્મા p પણ જોવા મળે, તો એમાં કંઈ ખોટું નથી. સિગ્મા b કયો કે સિગ્મા p કયો સરખું જ છે. એ પોલરાઇઝેશન ધ્રુવીભવનની ઘટનાને કારણે આ વીજભારો મળ્યા છે એટલા માટે એને પણ આપણે સમજીશું. અત્યારે સમજો કે આ ધ્રુવીભવનને કારણે આપણે p પણ લખી શકીએ, પોલરાઇઝેશન બને તો આપણે સિગ્મા p લખીશું. ઓકે, તો અત્યારે આપણે આને કાઢી નાખીએ, જરૂર નથી. તમારી બુકમાં સિગ્મા p થી આપેલું છે, કોઈ ઇશ્યુ નથી. સ્ટાર્ટ કરીએ. તો કેપેસિટન્સ ઉપર ડાઇલેક્ટ્રિકની શું અસર હોય? તો ઓલરેડી ખબર છે કે કેપેસિટર આ જે મેં લીધેલું છે, શરૂઆતમાં જરા સ્લેબ દાખલ ન કર્યો હોય ડાઇલેક્ટ્રિકનો, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K છે એ ન હોય, ત્યારે આપણું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો પહેલા તો બેઝિક થિયરી શું થઈ જશે? હવે થિયરી હું અહીંયા લખતો નથી, ખાલી સમજી લઈએ કે આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, જેના કેપેસિટન્સનું સૂત્ર થઈ ગયું C = ε0A/d. એ તમામ વસ્તુ આપણે ઓલરેડી ડ્રો કરેલી હતી આગળની એક આકૃતિમાં, બરોબર? તો આ કેપેસિટન્સ મને ખ્યાલ છે. ત્યાર પછી દરેક કેપેસિટર ઉપર વીજભાર કયો છે? તો સિગ્મા કેટલો થઈ જશે? આ સિગ્માની વાત ચાલે છે, તો કે પ્લસ ઓર માઈનસ, કેમ કે એક ઉપર જેટલો ધન છે બીજા ઉપર એટલો જ ઋણ છે. તો એ થઈ ગયો સિગ્મા = q/a. આના ઉપરથી q જોઈતો હોય તો મને મળી જાય, સિગ્મા * a. તો આ પણ તૈયાર છે, બરોબર? ઓકે, આને આપણે એવું કહી દઈએ કે આ q0 ચાર્જ છે, કેમ કે હવામાં હોય ત્યારની વાત કરું છું. આગળ જતા આપણને એની જરૂર પડશે. આને હું C0 કહી દઉં. 0 નો મતલબ શું સમજો છો તમે? કે જ્યારે મેં ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો નથી ત્યારે, મતલબ કે હવાનું માધ્યમ છે, એ વખતના કેપેસિટન્સની, એ વખતના વીજભારની વાત ચાલે છે. ઓકે, તો આ પણ આપણને ખ્યાલ આવે. ઓકે, એવી જ રીતે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલો. બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એ કેટલો થશે ભાઈ? તો કે V0 = E0 × d. આ સૂત્ર પ્રમાણે V = ED. બરોબર છે? તો આ પણ ક્લિયર છે. તો આ E0 ની કિંમત તો હમણાં આપણને ખબર હતી, એ કિંમત મૂકી દઈએ આગળના ઓલામાંથી, તો કે σ/ε0 × d. આ પણ ક્લિયર છે. સિગ્માની વેલ્યુ પણ મને ખ્યાલ છે, જો કિંમત મૂકવું હોય તો આરામથી મૂકી શકાય એમ છે. સિગ્મા કેટલો છે ભાઈ? સિગ્મા એટલે q0, તો લખી દઈએ q0/a/ε0d. આ થઈ ગયું જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આટલું બેઝિક છે, ચેક કરી લેજો તમે. કેપેસિટન્સ આપણને આવડે છે, વીજભાર આપણને ખબર છે બંને પ્લેટ ઉપર કેટલો છે. સ્થિતિમાનનો તફાવત જોઈએ તો બેઝિક ઇક્વેશન બન્યા. E0 એટલે σ/ε0 અંદરનું ક્ષેત્ર, અને d તો એમના બે પ્લેટ વચ્ચેનું અંતર છે જ. E0 ની તમે કિંમત મૂકી દો, સિગ્માની તમે કિંમત મૂકી દો, સિગ્મા એટલે q0/a, બાકી બધું તૈયાર છે. તો આ દરેક ઇક્વેશન ક્યારે લખ્યા? જ્યારે હવાનું માધ્યમ હતું ત્યારે. તમને ખ્યાલ ન આવે તો તમે લખી દેજો કે હવાનું માધ્યમ હોય ત્યારે આ વાત ચાલે છે. હવે તમે સ્લેબ દાખલ કરો કે હવે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરતા, તો આકૃતિમાં ઓલરેડી મેં ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરેલો જ છે. ધ્રુવીભવનની ઘટના, મતલબ કે ધન અને ઋણ વીજભાર છૂટા પડવાની ઘટના, એ તમામ આપણે સમજી ગયા. અહીંયા વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતાઓ છે આવી ગઈ છે. હવે તમે વિચારો તો હવે જે વિદ્યુત ક્ષેત્ર મારે લખવું છે, વિદ્યુત ક્ષેત્ર એ કેટલું લખાશે અંદર? તો કે E0 - EI, હમણાં આપણે સમજેલા, બરોબર છે? તો આપણે લખી દઈએ કરતા ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે ખાલી હવે E કહેવાના છીએ. મને ખ્યાલ છે કેટલું લખાય? E0 - EI. આ તમારી સમજ માટે લખી દઈએ E0 - EI. આ તમારે લખવાની જરૂર છે નહીં, પરંતુ તમને આઈડિયા આવે એટલે લખીએ. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે વાસ્તવમાં આપણે કીધું એમ, આમાં લખી દઈએ તમને એક સ્ટેપ સમજાય. આવું થઈ ગયું. આ E0 કેટલું હતું? તો કે σ/ε0 - E ઇન્ડ્યુસ્ડ, એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કોના કારણે છે? તો કે આજે આપણને બદ્ધ વિદ્યુતભાર મળ્યો, બંધિત વિદ્યુતભાર, એના કારણે. એને બદ્ધ વિદ્યુતભાર પણ કહેવાય. તો એ આપણે લખી શકીએ σb/ε0. આ સ્ટેપ સમજ આવે છે? બરાબર જુઓ. બાહ્ય ક્ષેત્ર તો આપણને સમજ આવે છે, એ તો આપણે તારવણી કરી છે ઓલરેડી પહેલા ચેપ્ટરમાં. પ્રેરિત ક્ષેત્ર માત્ર કોના કારણે મળ્યું છે? તો કે આ જે બંધિત વીજભાર છે એની જે પૃષ્ઠ ઘનતા છે એના લીધે. તો જેવું તમે શૂન્યાવકાશ માટે સમજો છો, સેમ કાંઈક એના જેવું ફોર્મેટ આપણે વિચારીએ
તો પ્રેરિત વીજભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ પ્રમાણે અપાય. આના જેવું સેમ દેખાય છે, પણ આ વીજભાર છે એ બહારથી આપણે મૂકેલો હતો પ્લેટ ઉપર, અને આ જે વીજભાર છે એ ઓલરેડી પ્રેરિત થયેલો છે, બરોબર. આ વીજભારને મુક્ત વીજભારની પૃષ્ઠ ઘનતા પણ કહેવાય. કેમ? કારણ કે એ વીજભાર આપણે બહારથી મૂકવાનો છે. આપણા હાથની વાત છે, તમે ધારો એટલો એ વીજભાર મૂકી શકો. વધારે વોલ્ટની બેટરી કનેક્ટ કરતા જાઓ, અહીંયા ચાર્જ વધતો જ જશે, તો એ તો આપણા હાથની વાત છે. એટલે આને મુક્ત વિદ્યુત ભાર લખી દઉં અહીંયા, અને કહેવાય મુક્ત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અને આની તો હમણાં લખી હતી આપણે આગળની સ્લાઇડમાં. ઓકે, તો એ ક્લિયર છે. તો આનો ફોર્મેટ થઈ ગયું સિગ્મા માઇનસ સિગ્મા બી બાય એપ્સિલોન 0. સમજ માટે હું અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર આપણે E0 ની વાત કરીએ. આપણે E0 પણ લખી દઈએ અહીંયા સાઈડમાં. E0 ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0. સમજ માટે આનું સમીકરણ 1 કહી દઉં છું અને સમીકરણ 2 કહી દઈએ. એના પછી તમે આ સમીકરણ લખજો 3, અને અત્યારે પૂરતો આને 4 કહીએ. બરોબર છે? તો જરા ચેક કરો કે 3 અને 4 માં સિગ્મા માઇનસ સિગ્મા બી કોના સમપ્રમાણમાં? પરિણામી ક્ષેત્રમાં લખ્યું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અને સિગ્મા જે મુક્ત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એ કોના સમપ્રમાણમાં? તો કે બાહ્ય ક્ષેત્રમાં. ક્લિયર? મતલબ કે આ જેટલો વધારે હશે બાહ્ય વીજભાર, એના કારણે સિગ્મા જેટલો વધારે હશે એટલું ક્ષેત્ર વધારે પ્રબળ હશે. સીધી વાત છે. સેમ આ જે બાદબાકી આપણને મળે છે એ જેટલી વધુ ને વધુ, મતલબ કે આનું મૂલ્ય જેટલું વધુ ને વધુ મળશે એટલું ડાઇલેક્ટ્રિકની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ વધારે પ્રબળ હશે. તો સમપ્રમાણમાં છે, કેમ કે નીચે તો અચળાંક એપ્સિલોન 0 જ છે. તો તમે 3 અને 4 ને જુઓ તો શું લખી શકાય? તમારી ટેક્સ્ટ બુકમાં થોડુંક અલગ લખાણ છે, એ પણ વેલિડ છે, આપણે થોડુંક અલગ રીતે સમજીએ. તો તમે આટલું છે એ લખી દેજો, અને પછી આપણે આ 3 અને 4 ને આધારે આગળ છે એ કેપેસિટન્સની ચર્ચા ઉપર જઈએ. ઓકે, હવે આને આપણે આ તમે બધું યાદ રાખજો. હું હવે આને કાઢી નાખું છું, બરોબર? આને આપણે 3 વિદ્યાર્થી તો તમે જુઓ તો 3 અને 4 પરથી વાત કરો. ચાલો 3 અને 4 પરથી શું દેખાય? તો કે સિગ્મા ચલે છે E0 અને સિગ્મા માઇનસ સિગ્મા બી ચલે છે આ બાદબાકી કોના સમપ્રમાણમાં છે ભાઈ? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે ડાઇલેક્ટ્રિકની અંદર મળ્યું એના સમપ્રમાણમાં. તો આ બેનો ગુણોત્તર થઈ જાય. તો આ થઈ ગયું સિગ્મા માઇનસ સિગ્મા બી divided by sigma is equal to E by E0. આગળની સ્લાઇડમાં આપણે વાત કરીએ એમ આ ગુણોત્તર કોની વેલ્યુ આપે છે ચેક કરજો જરાક. આપણે આવું લખેલું અહીંયા સાઈડમાં લખી દઉં છું. E is equal to E0 by K. અહીંયા મેં શું લખ્યું છે? E ના છેદમાં E0. તો આ વેલ્યુ થઈ ગઈ 1 upon કેપિટલ K. આને કોઈ કુલમનો અચળાંક નહીં સમજે. ઓકે, તો આના ઉપરથી મને સિગ્મા માઇનસ સિગ્મા બી મળી જાય એમ છે. કેટલો મળે એમ છે? સિગ્મા ડિવાઇડેડ બાય કેપિટલ K. મને જે વેલ્યુની જરૂર છે સિગ્મા માઇનસ સિગ્મા બી, ઇન શોર્ટ એવું થઈ ગયું કે સિગ્મા માઇનસ સિગ્મા બી છે એની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે તમે બહારની પ્લેટ ઉપર કેટલો વીજભાર મૂક્યો છે એના ઉપર. જેટલો એ વીજભાર વધારે, વીજભારની પૃષ્ઠ ઘનતા એટલી વધારે. તો આ જે ડિફરન્સ મળે એ માત્ર ને માત્ર જે મુક્ત વીજભારની પૃષ્ઠ ઘનતા આપણે કીધી છે એના ઉપર જ ડિપેન્ડ કરે છે. તો તમારી ટેક્સ્ટ બુકમાં આવું સ્ટેટમેન્ટ લખેલું છે શબ્દોમાં કે આ જે બાદબાકી છે એ આ સિગ્મા ઉપર જ ડિપેન્ડન્ટ છે. આપણે એને થોડું અલગ રીતે સમજાશે તો એ રીતે પણ તમે યાદ રાખી શકશો, કોઈ વાંધો નથી. ઓકે, તો સમીકરણ 4 શું બન્યું? તો ફરીવાર લખી દઉં છું સમીકરણ 4 કે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર હતું એ પરિણામી વિદ્યુત ક્ષેત્રને આપણે જો E કીધું હતું તો એ હતું સિગ્મા માઇનસ સિગ્મા બી ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. આ કિંમત અહીંયા મૂકવામાં આવે તો આ થઈ ગયું સિગ્મા ડિવાઇડેડ બાય K ટાઈમ એપ્સિલોન 0. ક્લિયર આમાં? ઓકે, હવે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર તૈયાર છે તો સ્થિતિમાનનો તફાવત પણ લખી શકાય. તો હવે આપણે લખીએ કે નવો પોટેન્શિયલ ડિફરન્સ. આ નવો એટલે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા પછીની વાત કરું છું. તો નવો પોટેન્શિયલ ડિફરન્સ આપણે V કહીએ. આગળ આપણે V0 કીધો. નવું ક્ષેત્ર E અને D આગળ જેવું જ લખ્યું છે, પણ હવે સ્લેબ દાખલ કર્યો ત્યારે મેં નોટેશન હટાવી દીધા છે. શરૂઆતમાં હવા હતી ત્યારે V0 E0 હતા, હવે ખાલી V અને E એની કિંમત મુકાઈ જાય. તો કે સિગ્મા ડિવાઇડેડ બાય K એપ્સિલોન 0 D. ક્લિયર? સિગ્મા ની વેલ્યુ સિગ્મા શું હતો ભાઈ? આગળ ચેક કરજો તમે. Q by A હતો.
આ k એપ્સિલોન 0 d સિગ્માની વેલ્યુ મૂકી q બાય a k એપ્સિલોન 0 એનું નામ છે, d પણ એનું નામ છે. કેપેસિટન્સની વ્યાખ્યા શું હતી ગઈકાલે યાદ કરો? q બાય v યાદ આવે છે કે? તો આપણે એ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. તમે આટલું પહેલા નોંધ કરી લો, પછી આપણે જો અહીંયા q દેખાય, અહીંયા v દેખાય, નવું કેપેસિટન્સ મળશે. તમે આટલું નોંધ કરો, આપણે આગળ વાત કરીએ. ઓકે, હવે એ નવા કેપેસિટન્સ માટે આપણે વાત કરીએ તો નવું એટલે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા પછી નવું કેપેસિટન્સ C નવો Q નવો V. તો આ Q તો બદલાવાનો નથી, કેમ કે તો તમે ફિક્સ ઓલરેડી મૂકી દીધો છે, તો એની કોઈ વાત નથી. V બદલાઈ ગયો છે, તો V ની કિંમત આપણી પાસે તૈયાર જ છે. અહીંયાથી Q બાય V બની જાય એમ છે. તો શું બનશે ચેક કરો? Q તૈયાર, V છેદમાં આ થઈ ગયું K એપ્સિલોન 0 a ડિવાઇડેડ બાય d. આટલું પદ ચેક કરો તો શું હતું? આ સમીકરણ 1 ચેક કરો તો તમે, તો આ થઈ ગયું k ટાઈમ C0. મતલબ કે નવું કેપેસિટન્સ એ ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા પહેલાનું જે કેપેસિટન્સ હતું એના કરતાં કેટલા ગણું થઈ ગયું? k ગણું. સમજ આવે? એટલે પહેલા જો કેપેસિટન્સ છે એ ધારી લો કે 9 પાઇકોફેરાડ હોય અને એની અંદર k 2 વાળો પદાર્થ દાખલ કરી દઈએ તો નવું કેપેસિટન્સ 9 ને 18 પાઇકોફેરાડ થઈ જાય. સમજ આવે? શરૂઆતનું હવાની હાજરીમાં મતલબ ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે જો 9 પાઇકોફેરાડ હોય અને હવે આટલું ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ કરી દઈએ અંદર, તો નવું કેપેસિટન્સ છે એ ટૂંકમાં 9 ના 2 ગણા. કેમ કે k ની વેલ્યુ 2 છે તો 18 પાઇકોફેરાડ થઈ જાય. આ તો તમને યાદ રહે એવું જ છે. અને તો આપણી પાસે ઘણી બધી વ્યાખ્યાઓ અવેલેબલ થઈ ગઈ છે ડાઇલેક્ટ્રિક અચળાંકની, તો એ આપણે લખી દઈએ કે આના ઉપરથી આપણને એવી ખબર પડે કે k પહેલા તો આપણે આગળના ચેપ્ટરમાં કીધું f by f0 તમે ચેક કરજો. સોરી, આપણે તો f મીડિયમ f0 by k. હા, ઓકે. તો આના પરથી k કેટલો મળી ગયો? આગળ મેં ઉલટું લખી દીધું. k મળી ગયો મને f0 by f. પછી આગળ અહીંયા આપણે જે તારવણી કરી, આવી તારવણી કરી e બરાબર e0 by k. તેના ઉપરથી ખબર પડે e0 by e. આ માધ્યમમાં બળ, આ માધ્યમમાં ક્ષેત્ર, પરિણામીની વાત થઈ છે. અને એવી જ રીતે અહીંયાથી કેના કરતા બનાવો c ના છેદમાં c0. આ આપણી સમજ માટે આટલી. અને એક એક્સ્ટ્રા હજુ વ્યાખ્યા લખેલી આપણે પહેલા ચેપ્ટરમાં એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. યાદ આવે કઈ? તો આટલી બધી છે એ k ની વ્યાખ્યાઓ અવેલેબલ છે. તમને કોઈ પણ પ્રકારે MCQ બનાવીને પૂછી શકાય, તમારે ખ્યાલ રાખવો. ઓકે, તો આપણે શબ્દોમાં લખી દઈએ કે કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરતા નવું કેપેસિટન્સ એ C0 કરતા હું ટૂંકમાં લખું છું k ગણું થાય છે. બોલો, આ ક્લિયર છે? કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરતા નવું કેપેસિટન્સ એ શૂન્યાવકાશના કેપેસિટન્સ કરતા k ગણું થાય છે. તમને ન ખ્યાલ આવે તો આ C0 શૂન્યાવકાશનું. શૂન્યાવકાશનું એટલે પેલો પદાર્થ દાખલ કરેલો નથી એ વખતનું કેપેસિટન્સ છે. તો આ થિયરી તમારે બરાબર યાદ રાખવાની. કદાચ તમને 2 માર્કમાં સાબિતી પૂછે તો આપણે જે લખાણ શરૂ કર્યું, બરાબર, હવામાં વિદ્યુત ક્ષેત્ર લખ્યું, હવામાં કેપેસિટન્સ લખ્યું, ત્યાંથી શરૂ કરી અહીંયા સુધી લખી દેવાનું. કમ્પ્લીટ છે. તો આને જરાક તમે ખ્યાલમાં રાખજો. ઓકે, આટલી નોંધ કરી લો. આપણે આગળ થોડી ચર્ચા કરીએ. ઓકે, આ થિયરી હવે આપણે કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરવાની છે એ હું તમને દાખલા માટે થોડુંક સમજાવી દઉં, કેમ કે એના તમને MCQ ને બધું પૂછેલું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે 2 અલગ અલગ કેસ ડિસ્કસ કરીશું અને સ્વાધ્યાયમાં એના દાખલા પણ છે. તો ત્યારે આપણે વધારે બહુ વાત નહીં કરીએ એની. આ જે હું કરાવું એને આપણે એક નોટ તરીકે યાદ રાખીએ, બરોબર? એક નોટ તરીકે તમે લખજો એને. અહીંયા આપણે નોટ કરી દઈએ. શું નોટ કરવાની છે? તો કે 2 અલગ અલગ પાર્ટ છે આપણી પાસે. 2 અલગ અલગ પાર્ટમાં આપણે વાત કરીએ કે એક વખત છે એક કેપેસિટર સાથે બેટરી જોડેલી છે
અને બીજા કેસમાં બેટરી જોડેલી નથી અને બંને કેસમાં આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ. સમજીએ. જુઓ, કેપેસિટર સાથે બેટરી જોડેલ ન હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે. અને બરાબર સમજો. અને કેપેસિટર સાથે બેટરી જોડેલ હોય અને ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે. આ ભૂલાઈ ન જવું જોઈએ. જે આપણે ડેરિવેશન અત્યારે થોડુંક સમજીએ. એક કેસમાં બેટરી જોડેલી ન હોય અને તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરો અને બીજા કેસમાં બેટરી જોડેલી હોય ત્યારે તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરો. બરોબર? તો બંને અલગ અલગ સમજીએ. સૌથી પહેલી વસ્તુ કે જે કેપેસિટન્સ ની આપણે વાત કરી, હમણાં જ આપણે વાત કરી કે નવું કેપેસિટન્સ કેટલું બને તો કે k ગણો થાય. એ બંને કેસ માટે સેમ છે, સમાન છે. ઓકે, તો સૌથી પહેલા તો હું નવું કેપેસિટન્સ લખી દઉં છું. લખો એટલે ખબર પડશે. આ નવું કેપેસિટન્સ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ k ટાઈમ C0. સેમ આમાં એક છે, નવું કેપેસિટન્સ k ટાઈમ C0. તો આ બંનેમાં સમાન છે. આ એક તમે યાદ રાખી લો. બીજું જે યાદ રાખવાનું છે એ બંનેનો થોડોક અલગ પોઈન્ટ છે કે અહીંયા તમે બેટરી નથી જોડી. મતલબ આવી વાત છે કે એકવાર તમે બેટરી જોડેલી હતી, એકવાર આના પર ધન વીજભાર લાવી દીધો કેમ કે અહીંયા ધન પ્લેટ જોડી છે, અહીંયા ઋણ વીજભાર લાવી દીધો કેમ કે અહીંયા ઋણ છે, પછી તમે બેટરી ડિસ્કનેક્ટ કરી દીધી, કાઢી નાખી, તો આના ઉપર તો વીજભાર રહી જ ગયો, ધન અને ઋણ. અને હવે તમે સ્લેબ અંદર દાખલ કરો છો બહારથી. એટલે આ રીતે સમજવાનું કે બેટરી એકવાર જોડીને આને ચાર્જ કરી દીધું, પછી બેટરી દૂર કરી દીધી, કમ્પ્લીટ. આના ઉપર ચાર્જ આવી ગયો, હવે સ્લેબ દાખલ કરવાનો છે, જેવું હમણાં આપણે સમજ્યા. બરોબર? તો આ કેપેસિટર સાથે જો બેટરી કનેક્ટેડ નથી, ચાર્જ કર્યા પછી દૂર કરી દઈએ ત્યારની વાત, તો આને અલગ કરેલું તંત્ર કહેવાય. શું કહેવાય? અલગ કરેલું તંત્ર. તો શરૂઆતમાં આના ઉપર વીજભાર કેટલો હતો? Q0 હતો. ને આગળ આપણે થિયરી ભણ્યા પ્રમાણે, અથવા માની લઈએ કે Q0 છે, પણ હું તો કહું છું અલગ કરેલું તંત્ર છે. તો સ્લેબ દાખલ કર્યા પહેલા, આ સ્લેબ દાખલ કર્યો એ પહેલા જો વીજભાર Q0 હોય તો અલગ કરેલા તંત્રનો તો વીજભાર અચળ રહે, વીજભારનું સંરક્ષણ થાય. પહેલું ચેપ્ટર યાદ કરો. ફરીથી રિપીટ કરું છું કે તમે સ્લેબ દાખલ કર્યો એ પહેલા કેપેસિટરની પ્લેટ પર વીજભાર હતો Q0, તો હવે એની સાથે બેટરી કનેક્ટેડ નથી, બેટરી ઓલરેડી દૂર કરી દીધી છે, તો એ શું બની ગયું ભાઈ? કેપેસિટર અલગ કરેલું તંત્ર બન્યું. અને અલગ કરેલા તંત્રનો વીજભાર અચળ હોય, ગમે એ પ્રક્રિયા થઈ જાય. અત્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવાની પ્રક્રિયા છે તો વીજભારમાં કોઈ ચેન્જ થવાનો નથી. આ મેઇન એક મુદ્દો છે આપણા માટે. આપણે જે થિયરી ડિસ્કસ કરીને એમાં કે છેલ્લે મેં C બરાબર નવો કેપેસિટન્સમાં Q/V લીધું, પણ તમે એને Q0 લખી દેશો તો એ ચાલી જશે, કેમ કે બેટરી તો કનેક્ટેડ છે જ નહીં, મેં આકૃતિમાં દર્શાવી જ નથી. તો એ ચેન્જ ત્યાં તમે કરી દેજો ભૂલા વગર. શું કરવાનો કીધો ચેન્જ? નવું કેપેસિટન્સ જે મેળવ્યું એમાં છેલ્લે Q/V લખ્યું ને, તો એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં બરાબર છે, પણ ઉપર Q ની જગ્યાએ Q0 કરી દો તો એ વાંધો નથી. કેમ? કેમ કે વીજભાર ચેન્જ થવાનો નથી. તો તમે એને Q0 જ કરી દેજો જ્યાં જ્યાં એ સૂત્રમાં આવે છે ત્યાં, જેથી તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ. કમ્પ્લીટ? ઓકે. તો આ અલગ કરેલું તંત્ર છે, તો હું આને લખી દઉં છું અહીંયા, તમને યાદ રહે એટલે. આ કંઈ તમારે દોરવાની જરૂર છે નહીં કંઈ. આપણે બનાવી દઈએ, કરી દઈએ અહીંયા કે કેપેસિટર શું બનશે ભાઈ? કેપેસિટર અલગ કરેલું તંત્ર બનશે. અને અલગ કરેલું તંત્ર બને તો નવો વીજભાર કેટલો હોય ભાઈ? જૂના જેટલો. સીધું યાદ રહી જાય. કેપેસિટર અલગ કરેલું તંત્ર બન્યું એનો મતલબ કે નવો વીજભાર જૂના જેટલો છે. હવે તમારી પાસે Q તૈયાર, હવે તમારી પાસે C પણ તૈયાર, C ની વ્યાખ્યા પણ તૈયાર. C = Q/V. તો આપણે નવો સ્થિતિમાનનો તફાવત લખીએ, પોટેન્શિયલ ડિફરન્સ, PD, પોટેન્શિયલ ડિફરન્સ. તો V = Q/C પ્રમાણે વિચારો છો. Q નવું લખવાનું છે, નવું. તો આ નવો વીજભાર, આ નવું કેપેસિટન્સ, આ નવો પોટેન્શિયલ ડિફરન્સ. નવો વીજભાર કેટલો? એ તો પહેલા જેટલો જ છે. આ કેપેસિટન્સ કેટલું? તો કે K ટાઈમ C0. આ થઈ ગયું K ટાઈમ C0. તો શરૂઆતમાં C0 હોય કેટલું? C0 હોય કેટલું? તો કે એ હોય Q0/V0 જેટલું. આ બધું શૂન્યાવકાશ હોય ત્યારની વાત વિચારો તમે.
C0 કેટલું હોય? શરૂઆતમાં વીજભાર Q0, સ્થિતિમાન V0. તો સ્લેબ દાખલ કર્યા પછી નવો પોટેન્શિયલ છે, નવું સ્થિતિમાન છે. તો અહીંયા Q0/C0 કરતા બનાવો તો Q0 છે by C0, તો V0 સામે, તો આ થઈ ગયું V0/K. મતલબ કે નવું સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય? જો બધું ગોખશો તો યાદ નહીં રહે તમને. તમે 1 by 1 જાઓ. કયા બે પોઈન્ટ યાદ રાખવાના? તો કે કેપેસિટન્સ K ઘણું થાય, એ તો બંનેમાં સમાન જ છે, તો વાંધો નથી. એમાં આ શૂન્યાવકાશનું કેપેસિટન્સ કેટલું? તો આટલું. બીજો આ એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો કે કેપેસિટર અલગ કરેલું તંત્ર બને ક્યારે? જ્યારે એની સાથે બેટરી જોડેલી જ ન હોય ત્યારે. વીજભાર હવે ચેન્જ થવાનો નથી. ઓકે, તો નવું સ્થિતિમાન મળી ગયું Q/C થી કમ્પ્લીટ છે. આ નવો વીજભાર જૂના જેટલો જ છે અને નવું કેપેસિટન્સ તૈયાર છે. આ સૂત્રમાં Q0/C0 કરતા બનાવો V0/K. તો આ વસ્તુ તમને યાદ રહી જાય. તો આ તો તમને ખ્યાલ આવે. હજી એક પોઈન્ટ બાકી રહ્યો ઊર્જાનો. એનું સૂત્ર આપણે તારવવાનું બાકી. ફરીવાર ઇક્વેશન તમને અત્યારે આપી દઉં એટલે તમને એક નોટ પરફેક્ટ તમારી બની જાય. તો આપણે સંગ્રહિત ઊર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાની વાત કરીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા જેને આપણે U કહીએ, તો U = ½ CV². આ ઇક્વેશન અત્યારે પૂરતું યાદ રાખીએ. C એટલે કેપેસિટન્સ અને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ હું નવી ઊર્જાની વાત કરું છું. હવે તમને આગળનું સમજાતું હોય તો નવું કેપેસિટન્સ કેટલું? તો કે 1/2 નવું કેપેસિટન્સ K ટાઈમ C0. નવો V કેટલો? તો કે નવો V એટલે V0/K. તો થઈ ગયો V0²/K². તમે જરાક સાદું જુઓ તો એક K કેન્સલ થઈ ગયો, બાકી ½ C0 V0². આના જેવું ½ CV² જેવું ½ C0 V0². મતલબ કે પ્રારંભિક ઊર્જા થઈ ને, અને હજી K બાકી રહી ગયો છેદમાં. તો ઊર્જા પણ કેટલામાં ભાગની થઈ છે ભાઈ? K માં ભાગની. બોલો આવડી જાય. આ ઇક્વેશન યાદ રાખો. નવી ઊર્જા, નવું કેપેસિટન્સ, નવું સ્થિતિમાન. નવું કેપેસિટન્સ K ગણું, નવું સ્થિતિમાન K માં ભાગનું, પણ સ્ક્વેર છે, સ્ક્વેર કરો, ½ CV² પ્રમાણે પ્રારંભિક ઊર્જા એક K ઉડી ગયો છેદમાં K. કમ્પ્લીટ છે. આમાં એક તો યાદ રાખવાનું તો બેઠું છે. પણ હવે તમને કીધું છે કેપેસિટર સાથે બેટરી જોડેલી છે. મીન્સ કે આ કેપેસિટર છે એનો ઓલરેડી બેટરી કનેક્ટેડ જ છે છેક સુધી. અને પછી તમે આ ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો તો અહીંયા જે વોલ્ટેજ હોય ને એ આ પ્લેટના બે છેડા વચ્ચે પણ દેખાય. મતલબ આના વચ્ચે સ્થિતિમાનનો તફાવત ક્યારેય નહીં બદલાય. એ હંમેશા કેટલો હશે? આના જેટલો. કેમ કે બેટરી કનેક્ટેડ છે. પણ એવું અહીંયા પહેલા કેસમાં નહોતું. ત્યાં બેટરી કનેક્ટેડ નહોતી તો શું અચળ રહેતું હતું? વીજભાર. અને વીજભાર કેવો રહેશે ભાઈ? અચળ. તો અત્યારના કેસમાં શું અચળ રહેશે? તો કે સ્થિતિમાનનો તફાવત. યાદ રહ્યું? કેમ કે દરેક વખતે આ બેટરીના કેપેસિટરની બંને પ્લેટો એ બેટરીના બંને છેડા સાથે કનેક્ટેડ છે. તો હું એ લખી દઉં છું અહીંયા. શું લખીએ? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેશે ભાઈ? અચળ રહેશે. પોટેન્શિયલ ડિફરન્સ અચળનો મતલબ નવું સ્થિતિમાન કેટલું થશે ભાઈ? તો કે જૂના જેટલું. આ યાદ રાખવાનું. બંનેમાં પહેલો બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. એ યાદ રહી જશે તો તમને બાકીનું યાદ રહી જશે. હવે ચેક કરો. C અને V તૈયાર, તો નવો વીજભાર મળી જાય. તો આપણે નવો વિદ્યુતભાર લખીએ તો નવો વિદ્યુતભાર Q = નવું કેપેસિટન્સ, નવું સ્થિતિમાન. બધું નવું જ છે આમાં. C કેટલો થઈ ગયો? તો કે K ટાઈમ C0. તો તૈયાર જ છે. અને આ નવું સ્થિતિમાન તો કે જૂના જેટલું જ છે. મતલબ કે અચળ છે. તો V0. V ની જગ્યાએ V0 લખાય. આ સમજ આવે? કેપેસિટન્સ K ગણું, સ્થિતિમાન એટલું. તો આ C0 V0 શું છે? તો અહીંયા લખ્યું જ છે ને C0 V0 એટલે પ્રારંભનો વીજભાર. બેટરી કનેક્ટ કરી અને ત્યારે વીજભાર કંઈક આવી ગયો છે. અને હવે હું સ્લેબ દાખલ કરું તો નવો વીજભાર K ગણો થઈ જાય. ઓકે. અને હવે આપણે ઊર્જાની પણ વાત કરી લઈએ. તો આપણે ઊર્જાની વાત કરીએ. હવે ટૂંકમાં લખું છું ઊર્જા ½ CV². ચેક કરો. આ ½ C એટલે K ટાઈમ C0 અને V એટલે V0 જ હતું. નવું કેપેસિટન્સ K ગણું થઈ ગયું. નવું સ્થિતિમાન જૂના જેટલું જ છે. ½ CV². એટલે આ કેટલું થઈ ગયું ભાઈ? આ થઈ જશે K ટાઈમ U0. જો બધામાં થોડો ફરક આવે છે. ચેક કરતા જજો.
ઓકે, તો આ ખાસ સમજવાનું છે. અહીંયા હું ફરીથી પેલું મેં સમજાવ્યું અને જરાક રિપીટ કરી દઉં છું કે બેટરી કનેક્ટ કરેલી જ છે ઓલરેડી, ત્યારે જે પ્લેટ ઉપર વીજભાર હોય એ વીજભાર કરતાં k ગણો થઈ જશે. ક્યારે? જ્યારે તમે સ્લેબ દાખલ કરો ત્યારે. તો આ બંનેમાં 4 પોઈન્ટ છે ને ખાસ તમારે યાદ રાખવાના છે કે જ્યારે બેટરી જોડેલી નથી ત્યારે વીજભાર અચલ રહેશે અને બેટરી જોડેલી છે ત્યારે શું અચલ રહેશે ભાઈ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને બંને કેસમાં કેપેસિટન્સ કેટલું થશે? k ગણું. આટલું તમને યાદ રહી જાય પછી તમારા બેઝિક ઇક્વેશન છે અંદર કિંમત મૂકો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે, મૂકવાની કોઈ જરૂર નથી. ઓકે, તો આખો જે આ ટોપિક આપણે ભણ્યા છીએ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર અને એના આધારે નવું કેપેસિટન્સ કેટલું થાય એ અને નોંધ, તો એ બરાબર યાદ રાખજો. એના આધારે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરવાના થશે. એ આપણે હજુ 1-2 લેક્ચર આવશે થિયરીના અને ત્યાર પછી લગભગ 1 લેક્ચર આવશે અને ત્યાર પછી દાખલાઓ શરૂ કરશું ઉદાહરણ અને સ્વાધ્યાયના, અને એ વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. બરોબર, તો આટલું તમે કોપી કરી લો, બરાબર તૈયાર કરી લેજો. કંઈ પણ ડાઉટ હોય તો એ પછી આપણે જ્યારે રેગ્યુલર સ્કૂલ ચાલુ થાય ત્યારે મને એ તમે ડાઉટમાં પૂછી લેજો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.